बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। સંતોષી નર એ સદાયને માટે સુખી હોય છે। જ્યારે સંતોષ ના હોય તો વ્યક્તિ એ પોતે લોભની પાછળ એ આંધળી દોટ મૂકે છે અને પોતાનું જીવન પણ એ લોભ પાછળ એ ખર્ચી નાખે છે। પરંતુ राजा भी दुखिया रंग पे दुखिया धनपति दुखिया भिकार में एक संत सुखी संसार में एक संत सुखी संसार में। एक नगરની અંદર એક સંત હતા। એ પોતે સંત એ પોતે એક ઝૂંપડીની અંદર રહેતા। એ પોતે સંત અને તેમના ધર્મપત્ની આ બંને એક ઝૂંપડીમાં રહેતા અને બંને એ પોતે ભિક્ષા માગી લાવી અને પોતે જીવન ગુજારતા અને ભગવાનનું ધ્યાન કરતા, તપ કરતા, જપ કરતા, આમ પોતાનું જીવન એ વ્યતીત કરતા હતા। આ જે સંત હતા એ નગરની અંદર ભિક્ષા લેવા માટે એ દરરોજ જતા હતા। પરંતુ એ જે સંત હતા એ રાજાને ત્યાં એ ભિક્ષા માગવા કોઈ દિવસ જતા ન હતા। એટલે આ વાતની ખબર રાજાને પડી। એટલે રાજાએ મંત્રીને કહ્યું કે એ જે સંત છે એમને કહો કે ભિક્ષા આપણા મહેલે પણ લેવા આવે। એટલે રાજાએ ખબર મોકલાવી। ત્યાર પછી એ જે સંત હતા એ સંત એ નગરની અંદર જ્યારે ભિક્ષા લેવા જાય તો રાજાને ત્યાં પણ એ ભિક્ષા લેવા માટે જતા હતા। તો રાજાએ તેમના જે મંત્રીઓ છે એમને કહ્યું હતું કે જ્યારે એ સંત અહીંયા ભિક્ષા લેવા માટે આવે તો જ્યારે આપણે એમને અનાજ આપતા હોય છે, ચોખા છે, જુવાર છે, મકાઈ છે, જે કંઈ અનાજ આપતા હોય એની અંદર નાના નાના સોનાના રત્નો પણ મૂકી આપવાના કે જેથી એ સંત સુખી થાય। આમ રાજાએ પેલા મંત્રીઓને કહ્યું। એટલે જ્યારે જ્યારે આ જે સંત એ ભિક્ષા માગવા માટે આવતા હતા ત્યારે એ અનાજની અંદર એમને રત્નો એ આપતા હતા। એટલે ઘણો બધો સમય આ રીતે આપતા એ વ્યતીત થઈ ગયો। એટલે રાજાને એવી ઈચ્છા થઈ કે હવે આ જે સંત છે એ સંતે પોતે એ સારામાં સારો બંગલો બનાવ્યો હશે। કારણ કે જ્યારે અનાજ લેવા એ રાજાને મહેલે આવતો હતા સંત ત્યારે એમને નાના નાના રત્નો પણ આપતા હતા। એટલે રાજાને એવું થયું કે સંતે મોટો મહેલ બનાવ્યો હશે અને સુખીથી રહેતા હશે। એટલે રાજાએ એક વખત દરબાર ભર્યો, બધા મંત્રીઓને વાત કરી કે આપણે ત્યાં જે પેલા સંત આવતા હતા ભિક્ષા લેવા માટે એમને આપણે ઘણા બધા રત્નો આપ્યા છે, તો આપણે એમની તપાસ કરવા માટે જઈએ કે ક્યાં રહે છે। કદાચ એ રત્ન વેચી અને મોટો મહેલ બનાવ્યો હશે। પરંતુ જ્યારે આ રાજાએ જ્યારે મંત્રીઓ સાથે લઈ અને ત્યાં ગયા તો ઝૂંપડીની અંદર એ જે પેલા સંત હતા એ અને એમના પત્ની આ બંને વાતો કરતા હતા। એમના પત્ની એ સંતને કહેતા હતા કે તમે દરરોજ ભિક્ષા ક્યાંથી લાવો છો? એની અંદર નાના નાના કાંકરા હોય છે એ હું બહાર ફેંકી દઉં છું। આ વાત બહાર ઉભેલા પેલા મંત્રીઓ અને રાજાએ સાંભળી। એટલે રાજા અને મંત્રી એ પોતે નવાઈ પામ્યા કે અમે તો કાંકરાવાળી અનાજ આપતા જ નહોતા, પરંતુ બની શકે સંજોગો વસાત કે બીજી કોઈ જગ્યાએથી નગરમાંથી લાવ્યા હોય ને એની અંદર કદાચ કાંકરા આવ્યા હશે, પરંતુ લાવોને આપણે તપાસ તો કરવી જોઈએ। આમ કરી અને રાજા અને મંત્રી જે પેલી ઝૂંપડી હતી એની આજુબાજુ તપાસ કરી તો એમણે જે અનાજની અંદર જે રત્નો આપતા હતા એ જ
રત્નો એ બહાર ફેંકી દીધેલા હતા. એટલે પછી રાજાની આંખ ખુલી ગઈ અને રાજાને વિચાર આવ્યો કે ખરેખર જે સંતો છે એમનું જીવન સંતોષી હોય છે અને ભગવાનની ભક્તિ સિવાય બીજું એમને કંઈ ઈચ્છા થતી નથી કે જેથી એ પોતે બંગલો બનાવી અને સુખ સાહેબી ભોગવે, પરંતુ એમને એ સોનાના જે રત્નો હતા એના પ્રત્યે એ સંતે ત્યાગ કર્યો હતો. કારણ કે સાચા સંતો તો કંચન અને કામિનીના ત્યાગી હોય છે. એમના માટે કંચન અને કચરો એટલે કે સોનું અને કાંકરા આ બધું સરખું જ હોય છે. એમને ક્યારેય એ લોભ હોતો નથી અને ભગવાનની તપ કરવા માટે, જપ કરવા માટે અને ધ્યાન કરવા માટે એ સદાયને માટે તત્પર રહેતા હોય છે. એટલે રાજાને સમજાઈ ગયું કે ખરેખર આ દુનિયાની અંદર સંતો જ સુખી છે. કારણ કે ધનપતિ એ વિકારમાં દુઃખી હોય, કારણ કે અતિશય ધન હોય તો એને સાચવવું ક્યાં, એના માટે મુશ્કેલી પડતી હોય છે. જ્યારે રાજાને પણ ચિંતા હોય છે જ્યારે બીજા રાજ્ય ઉપર આપણે ચડાઈ કરીએ અને એમનું રાજ્ય આપણે ચડાઈ કરી અને જીતીને મેળવી લઈએ. આમ રાજાને પણ ચિંતા થતી હોય છે અને લોભ લાગતો હોય છે. પરંતુ એક સંત સુખી એ સંસારની અંદર હોય છે. કારણ કે સંતોને માટે એક ભગવાનની ભક્તિ સિવાય બીજું કંઈ હોતું નથી અને પોતાનું જીવન આમ એ પોતાની ભક્તિથી એ પોતે પોતાના જીવનની અંદર એ ભક્તિ કરી અને પોતાના જીવનનું એ રૂડું એ કાર્ય એ કરી શકતા હોય છે. માટે સંતો એ ખૂબ સુખી હોય છે. માટે આપણે પણ આ મૂળ દૃષ્ટાંત દ્વારા શીખવાનું છે કે અતિશય લોભ કરવાથી કે અતિશય જો આપણે લોભ પાછળ પડી જઈએ અને ઘણું બધું ધન મેળવવા માટે પ્રયત્ન કરીએ છતાં પણ જો ભગવાનની મરજી હશે તો જ આપણને મળી શકશે. અને મળ્યા પછી પણ જો ભગવાનની જો કૃપા નહીં હોય આપણી સાથે તો ગમે એટલું ધન આપણે મેળવીશું છતાં પણ એ જતું રહેશે. આમે ઘણા બધાની એવી ઈચ્છા હોય છે કે ઘણા બધા વ્યક્તિઓને છેતરી અને બીજાને બાટલીમાં પૂરી અને ઉપર બૂચ મારી અને પછી એ પોતે પોતાના જીવનની અંદર અઢળક ધન મેળવી શકતા હોય છે. પરંતુ એ ધન મેળવ્યા પછી પણ એ પોતે પોતાના જીવનની અંદર દુઃખી થતા હોય છે. કારણ કે કોઈકને છેતર્યા પછી આપણે જે ધન મેળવીએ છીએ એ આપણને આપણા જીવનની અંદર તેમજ આપણા બાળકોને પણ એ નડતરરૂપ થતું હોય છે અને આપણને સુખી કરી શકતું નથી. માટે અતિશય જો ધન આપણે મેળવવા માટે લોભ કરી શકીએ એ લોભ આપણે આપણા જીવનની અંદર એ સહેજ પણ કરવો જોઈએ નહીં. એ જ આજના શબ્દની પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.